જેનું નામ પાયલ ગોટી કેસમાં આખા અમરેલીમાં ગુંજ્યું હતું એવા કૌશિક વેકરિયા લાગે તો ગુંડા જેવા છે, પરંતુ હવે તેઓ અન્ય પાર્ટીના નેતાઓના સંસ્કાર ઉપર વાતો કરી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ નેતાઓ ક્યાંક ને ક્યાંક પ્રચાર કરી રહ્યા છે અને એકબીજા જે વિરોધીઓ હોય છે એમની ઉપર સ્વાભાવિક છે કે આક્ષેપો પણ કરશે। અને હવે કૌશિક વેકરિયાએ સીધા જ આક્ષેપો કર્યા છે ગોપાલ ઇટાલિયા ઉપર। શું છે સમગ્ર મામલો, એની જો વિગતે ચર્ચા કરીએ તો ગોપાલ ઇટાલિયાની ભાવનગરમાં એક સભા હતી ને એ સભા દરમિયાન એવી વાત સામે આવી કે ગોપાલ ઇટાલિયા જાહેર સભામાં વડીલો, મહિલાઓ, બાળકોની વચ્ચે એક અપશબ્દ બોલ્યા છે અને ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ। ગોપાલ ઇટાલિયાના આ જે શબ્દો હતા એ ક્યાંક ને ક્યાંક યોગ્ય નથી, એ વાત પણ સાચી છે કે ગોપાલ ઇટાલિયાએ આવી રીતે લોકોની વચ્ચે આવા શબ્દો નહોતા બોલવા જોઈતા, પરંતુ આ જ વાતને લઈ અને હવે કૌશિક વેકરિયા મેદાને આવી ગયા છે અને કૌશિક વેકરિયાએ સીધી જ વાત કરી દીધી છે સંસ્કારની। વધુમાં સમગ્ર બાબતને લઈ અને સૌપ્રથમ કૌશિક વેકરિયા દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। પગ ના પડે એની પણ આપણે કાળજી લેવી પડે। અન્ય પાર્ટીના આગેવાનોનું ભાષણ તમે કાલે સાંભળાય છે, વડીલો બેઠા છે ગાળું ભાષણમાં બોલે છે, આ પ્રકારના એમના સંસ્કાર છે। આવા સંસ્કાર વાળા લોકોને પણ આપણે ઓળખવા પડે કે જે પોતાના સંસ્કાર નથી હોતા અને ભાષણમાં જો ગાળું બોલતા હોય એથી વિશેષ આપણે એમની શું વાત કરવી। અમે તો કોઈના નામ લેવામાં પણ અમને રસ નથી, પણ મિત્રો હું વિશ્વાસ સાથે કહું છું કે જે ઉમેદવારો લડી રહ્યા છે, તમારો ધારાસભ્ય, તમારો પ્રતિનિધિ, એનો જામીન હું છું। તમને એમાં ક્યાંય પણ ઉણા પાવે, તમને એમાં કાંઈ પણ ખોટ દેખાય તો મને પકડજો તમે, એમનો જામીન તરીકે તમારી પાસે મત માંગી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની સરકારે કામો કર્યા છે, આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે 365 દિવસ તમારી વચ્ચે રહ્યા છે। અગર ભૂતકાળમાં આપણે જોતા 5 વર્ષ ધારાસભ્ય મત લઈને જાય પછી દેખાતા કેટલી વાર લુણી ધર્મમાં આવ્યો છું, યાદ તો છે જ ને બધાને। મહિનો નહીં થતો લુણી ધર્મ ધક્કો ખાતા। મિત્રો વારંવાર લોકો વચ્ચે લોકોના કામ કર્યા છે, લોકોને પડતી મુશ્કેલીમાં મદદ કરી છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસમાં મને એટલું નહીં, પણ કોઈને મુસીબત પડે તો એમની સાથે પણ ખંભે ખંભો રાખીને ઉભા રહી છે। પગ ના પડે એની પણ આપણે કાળજી લેવી પડે। અન્ય પાર્ટીના આગેવાનોનું ભાષણ તમે કાલે સાંભળાય છે, વડીલો બેઠા છે ગાળું ભાષણમાં બોલે છે, આ પ્રકારના એમના સંસ્કાર છે। આવા સંસ્કાર વાળા લોકોને પણ આપણે ઓળખવા પડે કે જે પોતાના સંસ્કાર નથી હોતા અને ભાષણમાં જો ગાળું બોલતા હોય એથી વિશેષ આપણે એમની શું વાત કરવી। અમે તો કોઈના નામ લેવામાં પણ અમને રસ નથી, પણ મિત્રો હું વિશ્વાસ સાથે કહું છું કે જે ઉમેદવારો લડી રહ્યા છે, તમારો ધારાસભ્ય, તમારો પ્રતિનિધિ, એનો જામીન હું છું। તમને એમાં ક્યાંય પણ ઉણા પાવે, તમને એમાં કાંઈ પણ ખોટ દેખાય તો મને પકડજો તમે, એમનો જામીન તરીકે તમારી પાસે મત માંગી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની સરકારે કામો કર્યા છે, આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે 365 દિવસ તમારી વચ્ચે રહ્યા છે। અગર ભૂતકાળમાં આપણે જોતા 5 વર્ષ ધારાસભ્ય મત લઈને જાય પછી દેખાતા કેટલી વાર લુણી ધર્મમાં આવ્યો છું, યાદ તો છે જ ને બધાને। મહિનો નહીં થતો લુણી ધર્મ ધક્કો ખાતા। મિત્રો વારંવાર લોકો વચ્ચે લોકોના કામ કર્યા છે, લોકોને પડતી મુશ્કેલીમાં મદદ કરી છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસમાં મને એટલું નહીં, પણ કોઈને મુસીબત પડે તો એમની સાથે પણ ખંભે ખંભો રાખીને ઉભા રહી છે। કૌશિક વેકરિયાએ તો અહીંયા સીધું કહી દીધું કે ગોપાલ ઇટાલિયા વડીલોની વચ્ચે અપશબ્દો બોલે છે, આવા લોકોની આપણે વાત શું કરવી। પરંતુ અમે અહીંયા કૌશિક વેકરિયાને પણ કહેવા માંગીએ છીએ કે જ્યારે પાયલ ગોટીનો કેસ હતો ત્યારે તમારા ઉપર પણ અનેક વાતો આવી હતી અને ક્યાંક ને ક્યાંક આવા તો અનેક કિસ્સા અમરેલીમાં છે ને અમરેલીમાં પણ અનેક લોકોની સમસ્યા છે। તો ગોપાલ ઇટાલિયા ઉપર બોલવાની વાત અને કદાચ તમારા વિરોધી છે, તમે બોલો પણ ખરા, સ્વાભાવિક વાત છે, પરંતુ ગોપાલ ઇટાલિયા ઉપર બોલવા કરતાં તમે અમરેલીમાં કેટલો વિકાસ કર્યો છે અને અમરેલી માટે કેટલું કામ કર્યું છે એ બોલશો તો સારું રહેશે। ને એનાથી પણ વિશેષ હવે તો તમે મંત્રી બની ગયા છો, તો મંત્રી બન્યા પછી તમે કેટલા કામ કર્યા એ પણ લોકોને જણાવશો તો સારું રહેશે। ઉર્જા મંત્રી બન્યા છો અને ઉર્જા મંત્રી બન્યા છો તો પછી હજી સુધી પણ અમરેલીમાં અનેક જે ખેડૂતો છે એમને વીજ લાઇન, ખાસ કરી અને એમના ખેતરોમાં જે વીજ લાઇનની સમસ્યાઓ છે એને લઈને પણ કદાચ બોલશો તો સારું રહેશે। હજી પણ અનેક ખેડૂતોને એવી સમસ્યાઓ છે કે એમને એમના ખેતરોમાં જે વીજળી મળતી નથી, વીજ લાઇન નથી મળતી અને લોકોને અનેક સમસ્યાઓ આવી રહી છે, ખાસ કરી અને ખેડૂતોને। બીજા પણ અન્ય પ્રશ્નો છે, પરંતુ હવે અહીંયા ક્યાંક ને ક્યાંક હશે કૌશિક વેકરિયા બોલી ગયા, ગોપાલ ઇટાલિયાને લઈને પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું, પરંતુ આ આખી બાબતને લઈને હવે વાત ફરી એકવાર ગુજરાતનું રાજકારણ સંસ્કાર ઉપર આવી ગયું છે કે કઈ પાર્ટીના સંસ્કાર કેવા છે। આ ક્યાંક ને ક્યાંક એ પણ સૂચવે છે કે રાજનીતિ ગુજરાતની કઈ તરફ જઈ રહી છે। ભાજપના નેતાઓના અનેક જગ્યાએ વિરોધ પણ થઈ રહ્યા છે, ભાજપના નેતાઓને વિકાસ
વિકાસની વાતો કરવી જોઈએ કે અમે આટલા વર્ષથી ગુજરાતમાં છે, 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો આ નેતાઓએ વાત કરવી જોઈએ કે એમણે કયા વિસ્તારમાં કેટલા કામ કર્યા, લોકોને કામ જણાવવા જોઈએ અને કામ થયા છે કે નહીં એ બાબતને લઈને પણ લોકોનું ધ્યાન દોરવું જોઈએ. પરંતુ આ નેતાઓ એવું કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક વિપક્ષ ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે. અને ખાસ કરી અને આમ આદમી પાર્ટીની વાત કરવા જઈએ તો આ વખતે ભાજપના અનેક એવા નેતાઓ છે કે જેઓ આમ આદમી પાર્ટીને લઈને ખુલીને બોલી રહ્યા છે. આના પહેલાં આપણે જોયું હતું કે બાબતો સામે આવતી, કોઈ પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ હોય કે પછી કોઈ પણ પાર્ટી વિશે બોલવાનું હોય તો ભાજપના નેતાઓ હંમેશા વાત કરતા હોય છે કોંગ્રેસની. પરંતુ આ વખતે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં અનેક એવા નિવેદનો સામે આવ્યા છે કે જ્યાં ભાજપના દિગ્ગજ નેતાઓ પણ આવીને ક્યાંક ને ક્યાંક વાત તો કરી રહ્યા છે આમ આદમી પાર્ટીની. એટલે એ ક્યાંક ને ક્યાંક એવું તો જોવા મળી રહ્યું છે કે ત્રીજા પક્ષ તરીકે જેની વાત થતી આમ આદમી પાર્ટી, હવે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓના મોઢા ઉપર એમની જ વાતો આવી રહી છે. આજે આખી બાબત સામે આવીને ખાસ કરી અને કૌશિક વેકરિયા, ગોપાલ ઇટાલિયાના જે સંસ્કારોને લઈને હવે વાત કરી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.